જો એ હકીકત છે કે આ રિવાજ નહોતો, આ ખોટી રીતે ઠોસી દેવામાં આવ્યું હતું, જે રીતે બાપુ કહી રહ્યા હતા. અધિકારીઓએ પ્રયાસ કર્યો, સફળ થયો. તમને નથી લાગતું તમામ નેતા, તમામ અધિકારીઓ જે સમાજને ઇન્ફ્લુઅન્સ કરે છે, કોઈ પણ સમાજને ઇન્ફ્લુઅન્સ કરે છે, કોઈ પણ સમાજને ઇન્ફ્લુઅન્સ કરે છે, એમને વધુ આગળ આવવું જોઈએ? એ પછી અનુસૂચિત જાતિના હોય કે પછી અન્ય કોઈ જાતિના અધિકારીઓ, એ લોકોએ પણ, કારણ કે અસરકારક છે ને, નેતાઓ પણ અસરકારક છે, અસરકારક લોકોએ જ ખોટી અસર પાડી સમાજમાં. તો હવે અસરકારક લોકોએ જેની અસર પડે છે એમને સુધાર માટે આગળ આવવું જોઈએ. રોનકભાઈ, આપે ખૂબ સંવિધાનમાં આપેલી સત્તાનો ઉપયોગ કરવા બાબતે અધિકારીઓ પર ખૂબ મહત્ત્વની વાત કરી છે. હું આ ડિબેટની અંદર જે નીકળીને આવ્યું છે એને પણ અભિનંદિત કરું કે મારા બેન મિત્તલબેને કહ્યું કે યુવાનો આગળ આવે અને ગામે ગામ સ્વયંભૂ આવા શિડ્યુલની અંદર અનુસૂચિત જાતિનો જે ભેદભાવ દર્શાવવાની યાદીઓ છે એને ધીરે ધીરે આપણે દૂર કરતા જઈએ.